સૌથી આગળની સ્લાઇડમાં આપણે શું જોયું તો કે શેડો એનાલિસિસ મતલબ પડછાયો જે વિશ્લેષણ છે એ પડછાયો કેટલા ભાગમાં પ્રસરાય છે તો એના આપણે ફાયદા જોયા. હવે આપણે અહીંયા આગળ જોશું કે શેડો એનાલિસિસ કરવાથી જે મારી જે સોલાર સિસ્ટમ છે, સોલાર મારો પ્રોજેક્ટ છે કે જે કંઈ મેં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે તેમાં ક્યાં ક્યાં મેઇનલી ફાયદા થાય તો આપણે અહીંયા જોઈએ તો કે ઉર્જાના ઉત્પાદનમાં સીધો વધારો થાય. અત્યારે આપણને ધ્યાનમાં છે સરકારશ્રી દ્વારા સોલાર રૂફટોપ યોજના છે. આપણે એનર્જી જે યુનિટ જનરેટ થાય છે એ યુનિટ જો આપણા વપરાશ કરતાં વધારે હોય અને એ જમા થાય અને જો આપણે સરકારને જમા કરીએ તો એ યુનિટ દીઠ આપણને અત્યારે 2.15 કે 2.25 પર યુનિટ સરકારશ્રી આપણને એક યુનિટના 2.15 થી 2.25 આજુબાજુમાં આપણને રૂપિયા એના જમા આપે છે. હવે તો પછી આપણે જે એનો જે નડતર રૂપ તરીકે જે પડછાયો છે એને તો આપણે જોવો જ પડે ને. તો જો પડછાયાનું જ આપણે નહીં જોઈએ તો આપણે જે યુનિટ જે વધારે જનરેટ થવાના છે એ થશે નહીં અને ક્યારેક આપણા વપરાશ કરતાં પણ જો ઓછા યુનિટ જનરેટ થશે તો આપણે બિલ ભરવું પડશે. ત્યારબાદ આપણે બીજું જોઈએ તો કે સોલાર સિસ્ટમ એની કાર્યક્ષમતામાં વધારો કરે છે. બરાબર, એની કાર્યક્ષમતા જેનું જે કહેવાય આપણે જનરેશન છે આપણે એની એફિશિયન્સી રેશિયો આવે કે જે અમુક સોલાર પેનલ છે તો એ સોલાર પેનલમાં શું થશે કે અમુક સમયાંતરે એની એફિશિયન્સી સ્ટાર્ટિંગમાં 99 પોઈન્ટ સમથિંગ હશે, ત્યારબાદ 98, અમુક 5-7 વર્ષ થઈ જશે તો પછી શું થશે કે એની એફિશિયન્સી અમુક વર્ષો બાદ ઘટતી જશે. પરંતુ જો આપણે એ સોલાર પેનલનું યોગ્ય મેન્ટેનન્સ કરી 15 દિવસે 20 દિવસે એને બ્રશ દ્વારા એની સાફ સફાઈ કરીએ કે એની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ છીએ અને વધારે યુનિટ જનરેટ કરી શકીએ છીએ. અને મેઇન એટલે કે એને આયુષ્ય મર્યાદા. સોલાર પેનલને જો યોગ્ય રીતે સ્થળ પસંદગી કરી યોગ્ય દિશા યોગ્ય એંગલ મુજબ આપણે ઇન્સ્ટોલ કરીએ તો આજે કહેવાય ને કે એની આયુષ્ય મર્યાદા એટલે કે એની લાઈફમાં વધારો થાય છે અને એટલી જ આપણને એ સોલાર સિસ્ટમ આપણને કામ આપે છે.